નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. આ શું છે? ધન્યવાદ શું છે? ધન્યવાદ સાચું જોવા જાય ને તો ધન્યવાદને પાત્ર તો નવું શાસન ગણાય. અને અત્યારે જે જહેમત ઉઠાવવી પડે છે ને તેનું કારણ પહેલાંના વહીવટદારોની આળસ ગણો, શરમ કહો, ડર કહો, કોઈ લાલચ કહો, જે પણ કહો, પણ કંઈક ને કંઈક તો છે. જુઓ ને આ પાયોનિયર હાઈસ્કૂલની બાજુમાં કેવો મોટો ચશ્માનો શોરૂમ હોય તેવું ખડકી દીધું છે. ભાડાની તો કોઈ ચિંતા જ નથી. જે લોકો ભાડું જ ના ખર્ચતા હોય તે લોકોને ટેક્સની તો બહુ દૂરની વાત છે ને. તેના કારણે તો દુનિયાભરના લોકો વાતો કરે છે કે ભારતની અંદર 140 કરોડ લોકોની અંદર માંડ 2-3 કરોડ લોકો ટેક્સ ચૂકવે છે. બાકીના લોકોએ તો આપણા ટેક્સના ભરેલા પૈસાએ તાગડદીના જ કરવાની ને. આ બધું ઓફિસરોએ જોવાનું. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.